વરસાદની ઋતુમાં અવારનવાર રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં આ જ સમસ્યા જીવન માટે જોખમી બની શકે છે। આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લાના ઉમરગામમાં જોવા મળ્યો, જ્યાં શાળાએ જતા બાળકોને દરરોજ જીવના જોખમે રસ્તો પાર કરવો પડે છે। વલસાડના ઉમરગામ તાલુકામાં આવેલા ખતલવાડના આ દ્રશ્ય ચોક્કસપણે ચિંતાજનક છે। અહીં વારલી ફળિયા અને માછીવાડના બાળકોએ શાળાએ જવા માટે જીવને જોખમમાં મૂકીને આ રસ્તો પસાર કરવો પડે છે। આ વિસ્તારમાં પાકા રસ્તાનો અભાવ હોવાથી વરસાદના પાણી ભરાઈ જાય છે, જેના કારણે બાળકોને કાદવ અને પાણીમાંથી ચાલીને જવું પડે છે। 3 વર્ષથી આ રસ્તા પર તમે જોઈ શકો છો કે અહીંયા સાઈડ દિવાલ કરીને નાળા લગાડેલા છે અને સતત એ થોડી પંચાયત દ્વારા વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવતું નથી। લાખ રૂપિયાની ગ્રાન્ટ, 1.5 લાખની ગ્રાન્ટ, એટલે ટુકડે આ રસ્તા પર 3 વર્ષથી સતત કામ થઈ રહ્યું છે અને તેની હાલાકી અહીંની જનતાને ભોગવવી પડી રહી છે। માત્ર પાણી ભરાવાનું જ નહીં, પરંતુ એક અધૂરા નાળાનું કામ પણ સમસ્યાનું મુખ્ય કારણ છે। અહીં પાણી પર બની રહેલા એક નાળાનું કામ છેલ્લા 3 વર્ષથી અધૂરું છે। તેના કારણે બાળકોને નાળાથી અધૂરી દિવાલ પરથી પસાર થવું પડે છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે। આ રસ્તો માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ તેમને શાળાએ મૂકવા અને પાછા લાવવા જતા વાલીઓ માટે પણ મુશ્કેલી ઊભી કરે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમસ્યા વિશે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। આ રસ્તાના લીધે અમે કેટલી વખત વિનંતી કરી। મારી છોકરી 4થા ધોરણમાં ભણે છે, અમને સવારે 10 વાગે મૂકવા જવાનું અને સાંજે 5 વાગે લેવા જવાનું। તો આ રસ્તાના માટે અમે સરપંચ લોકોને જાણ કરી, બનાવી આપવા કહે, પણ અમને બનાવી નથી આપતા। મટીરિયલ નાખે થોડું, પણ આ નારા મૂકેલા છે, એમાં ચાલીને અમને અવાય નહીં। પાણી ભરાઈ જાય તો અમને બહુ તકલીફ પડે। પછી જેટલા છોકરાઓ છે તેની મમ્મી લોકો બધી આવવા પડે। પછી ઘરે કોઈ કામ હોય તો કામ બી નહીં થાય ને અમને રસ્તાના વિનંતી કરી છે, તો અમને રસ્તો સરકાર બનાવી આપે તો અમને સારું છે। સ્થાનિકોના આક્ષેપ બાદ અમે આ મુદ્દે ગામના સરપંચ સાથે વાત કરી। સરપંચનો દાવો છે કે વારલી ફળિયા અને માછીવાડને જોડતો પાકો રસ્તો પહેલાથી જ અસ્તિત્વમાં છે, પરંતુ તે લાંબો હોવાથી લોકો શોર્ટકટ માટે આ જોખમી રસ્તાનો ઉપયોગ કરે છે। સરપંચે જણાવ્યું કે આ રસ્તો ખાનગી માલિકીની જમીન પરથી પસાર થતો હોવાથી વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ હવે જમીન માલિકે સંમતિ આપી દીધી છે। સરપંચે બાંહેધરી આપી છે કે હવે વહેલી તકે આ અધૂરું કામ પૂરું કરી દેવામાં આવશે। વારલીવાડથી જે માછીવાડ જતા રસ્તા માટે ઓલરેડી ડામરનો રસ્તો અવેલેબલ છે, પરંતુ એ થોડો લાંબો પડવાથી એ એક શોર્ટકટ રસ્તો છે ને વારલીવાડ માટે અમે ઘણા વિકાસના કામ કરેલા છે કે જે તે સમયે આ રસ્તો પણ હાલમાં ન હતો, તે પણ અમે ડામરનો રસ્તો મંજૂર કરાવીને કરેલો છે, પરંતુ જે આ વિવાદ થયો છે આ રસ્તો માટે અમે જે એક્ટિવિટી ગ્રાન્ટ છે અમારે 6 કંટ્રોલ છે, એના માટે અમે મંજૂરી પણ લઈ ચૂકેલા છે, પરંતુ જે વરસાદના કારણે અધૂરું રહી ગયું છે ને એ વિકાસના કામ તો અમારે કરવાના જ છે। હવે જોવાનું એ રહેશે કે સરપંચની ખાતરી ક્યારે પૂર્ણ થાય છે અને આ વિસ્તારના બાળકોને આ જોખમી રસ્તા પરથી ક્યારે મુક્તિ મળે છે, પણ ત્યાં સુધી તો તેઓએ આ જ રીતે જીવના જોખમે શાળાએ જવું પડશે। रितेश पटेल, TV13 गुजराती, उमरगाम, वलसाड।